નર્મદાના કેવડિયામાં બે આદિવાસી યુવકોને માર માર્યા બાદ મૃત્યુના મુદ્દે આદિવાસી સમાજે ગરુડેશ્વર અને કેવડિયા બંધનું આપ્યું છે એલાન। વિશ્વ આદિવાસી દિવસને જન આક્રોશ દિવસ તરીકે મનાવાયો। કેવડિયાના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાડીને સમર્થન આપ્યું હતું। તમામ લોકોએ બંને મૃતક યુવકોને શ્રદ્ધાંજલિ આપી છે। મંગળવારે આદિવાસી સમાજના લોકો કેવડિયા ખાતે એકત્ર થશે। કેવડિયા ખાતે મૃતકોને મંગળવારે શ્રદ્ધાંજલિ અપાશે। વેપારીઓ જે ગડેશ્વરની દુકાનો, કેવડિયાની દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ ટોટલી બધું બંધ રાખ્યું છે, સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એમણે કે અમારો આદિવાસી છોકરાઓ બે અહીંયાનું મોત થયું છે, એમના માયરા છે બરોબર, એટલા માટે અમે આ આખું બંધનું એલાન ને આદિવાસી આજે 9મી ઓગસ્ટના દિવસે મનાવવાની જગ્યાએ અમે શોકમાં મનાવીએ છીએ। આ મામલે પોલીસ તપાસ તેજ છે। પોલીસે આ સમગ્ર મામલે ઝડપેલા 6 આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે। ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। એફએસએલે પણ આ મામલે હવે તપાસ કરી છે। તે સિવાય પણ હજુ વધારે પુરાવા એકત્રિત કરવા માટે અમે તમામ આરોપી સાથે વારાફરતી અમે લોકો ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી એનું ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરી રહ્યા છે। કયા આરોપીનો શું રોલ હતો એ પ્રસ્થાપિત કરવા અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છે। તે સિવાય અમે લોકો જે કોલ ડિટેલ્સથી અમને જે પણ માહિતી મળે, કોઈ સીસીટીવી ફૂટેજથી મળે, તે દિશામાં પણ અમારી તપાસ ચાલુ છે। અમે સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ વધી રહ્યા છીએ।